વેલકમ બેક। આગળ નજર અન્ય સમાચાર પર કરીએ વાત પંજાબની। પંજાબના સરહિંદ સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગી। ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે મુસાફરોને સુરક્ષિત રીતે અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા છે। રેલવે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સતત આ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પંજાબના દ્રશ્યો છે આ કે જ્યાં રેલવેના કોચમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જે મુસાફરો હતા તેમને અન્ય કોચમાં ખસેડી દેવામાં આવ્યા હતા। લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગી હતી। જોકે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજી અકબંધ છે। સતત આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે। તો લુધિયાણાથી દિલ્હી જઈ રહી હતી આ ટ્રેન, જે દરમિયાન આગ લાગવાની આ ઘટના સામે આવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, એક તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે ત્યારે લુધિયાણાથી દિલ્હી જતી આ ગરીબ રથ ટ્રેન કે જેમાં આગ લાગી હતી, તાત્કાલિક આગ લાગવાના કારણે થઈને અન્ય જે મુસાફરો છે તેમને બીજા કોચમાં ખસેડવામાં આવ્યા છે અને આ આગને બુઝાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। પંજાબના સરહિંદ સ્ટેશન પર આ ઘટના સામે આવી છે। જો કે ટ્રેનનું નામ ગરીબ રથ ટ્રેન હોવાનું સામે આવ્યું છે। કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજી અકબંધ છે। શોર્ટ સર્કિટના કારણે તેને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે।